ધોરણ 6 ગણિત વિષયમાં છઠ્ઠું પ્રકરણ જોઈ રહ્યા છીએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ, એનો ભાગ 2. ભાગ 1માં આપણે સ્વાધ્યાય 6.1 ચાલુ કરી દીધું અને 2 દાખલા આપણે જોઈ લીધા. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3માં તમને રકમ આપી છે કે અહીંયા જે તમને સંખ્યાઓ આપેલી છે એનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. હવે સંખ્યા રેખા કઈ રીતે ડ્રો કરવાની છે એની સમજ મેં તમને ભાગ 1માં આપેલી છે, બરાબર. હવે અહીંયા દાખલા સ્વરૂપે તમને પ્રશ્ન પૂછેલો છે કે જે અહીંયા સંખ્યાઓ આપેલી છે એને સંખ્યા રેખા ઉપર નિરૂપણ એનું કરો. તો અહીંયા આપણે સંખ્યા રેખા દોરીશું. હવે સંખ્યા રેખા ઉપર આપણે ક્યાં સુધીના અંકો લઈશું એ પ્રશ્ન ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. અહીંયા તમને જુઓ, પહેલા પ્રશ્નમાં શું આપ્યું છે? +5. +5નો મતલબ શું? પ્લસનું સાઇન શું બતાવે? ધન બતાવે. અને માઇનસનું સાઇન શું બતાવે? ઋણ બતાવે, બરાબર, ઋણ અંક બતાવે. તો +5 છે એનો મતલબ આપણને ધન સંખ્યા અહીંયા નિરૂપિત કરવાની છે સંખ્યા રેખા ઉપર, બરાબર. એટલે આપણે જ્યારે સંખ્યા રેખા ડ્રો કરીએ તો 5-5 અંક જો લેફ્ટ અને રાઈટ સાઈડ લઈએ તો ઇનફ છે, બરાબર. બહુ બધા અંકો આપણે લખવાની જરૂર નથી. જેટલું માંગ્યું છે એટલા સુધી આવી જાય એટલે ત્યાં આપણે સ્ટોપ થઈ જવાનું. તો અહીંયા સંખ્યા રેખા આપણે દોરીશું. સૌથી પહેલાં ફૂટપટ્ટીથી એક લાઈન આવી રીતે ડ્રો કરવાની છે સીધી, અને એ લાઈન ડ્રો કરી લીધા પછી એ જ લાઈન ઉપર 1-1 સેન્ટીમીટરના અંતરે તમારે ડોટ્સ મૂકતા જવાનું છે, બરાબર. જેમ અહીંયા સરખા અંતરે તમને ડોટ્સ આપેલા છે એવી રીતે ડોટ મૂકતા જવાનું. અને એ ડોટ મુકાઈ ગયા પછી એની નીચે આપણે અંકો લખવાના છે, બરાબર. તો એક્ઝેક્ટ મિડલમાં આપણે લખીશું 0. એના પછી રાઈટ સાઈડ જઈશું તો 1, 2, 3, 4, 5, 6. 6 સુધી લખો, ચાલશે. 7ની કોઈ જરૂર નથી. પછી -1, -2, -3, -4, -5, બરાબર. એમ તો ઋણ અંકોની જરૂર નથી, પણ સંખ્યા રેખા આપણે દોરીએ છીએ એટલે 1 કે 2 ઋણ અંક આપણે બતાવવાના. એટલે કે -1 ને -2 સુધી પણ તમે લખશો તો બી ચાલશે. હવે આપણને જોઈએ છે +5, એટલે કે શૂન્યની કઈ બાજુ? જમણી બાજુ, બરાબર. ધન 5 છે તો ધન 5 ક્યાં છે? અહીંયા, બરાબર. તો એ જે ડોટ છે એને થોડો ડાર્ક કરવાનો અને એ બિંદુને તમે નામ આપી શકો છો કેપિટલ આલ્ફાબેટ વડે, બરાબર. નામ ન આપો અને ફક્ત આ રીતે બિંદુને ડાર્ક કરીને એની ઉપર એક સર્કલ હજી એક કરી દેવાનું એટલે એ તમારું નિરૂપણ થઈ જશે, બરાબર છે. પણ એને હાઇલાઇટ કરવાનું. જે 5 નંબરનું બિંદુ છે, શૂન્યથી જે 5 નંબરનું બિંદુ છે એને થોડો હાઇલાઇટ કરવાનો, થોડો ડાર્ક કરવાનો, બરાબર. ઓકે, તો આ થઈ ગયું +5નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. હવે બીજો પ્રશ્ન છે -10. તો -10ને આપણે કઈ રીતે દર્શાવીશું? તો આ -10 છે એનો મતલબ કે ઋણ 10. તો 0ની કઈ બાજુ વધારે અંકો આવશે? જમણી બાજુ કે ડાબી બાજુ? યસ, ડાબી બાજુ, કે જ્યાં આપણે ઋણ અંકો દર્શાવીએ છીએ. તો ડાબી બાજુ સ્પેસ વધારે હોવી જોઈએ, બરાબર. 0ની ડાબી બાજુ વધારે અંકો લખવાના છે. એટલે જુઓ કઈ રીતે થશે. આપણે લાઈન દોરી દઈશું અને લાઈન ઉપર આપણને -10 કહ્યું છે એટલે 10 બિંદુઓ તો જોઈશે જ, અને એની ઉપર એક્સ્ટ્રા 3 થી 4 બિંદુઓ લઈ લેવાના. એટલે 10ની ઉપર આપણે 12 કે 13 જેટલા બિંદુઓ ડ્રો કરીશું સંખ્યા રેખા ઉપર, બરાબર. હવે બિંદુઓ લખાઈ ગયા પછી આપણે શૂન્યને ક્યાં મૂકવાનું? મિડલમાં નહીં મૂકવાનું. કેમ મિડલમાં નહીં મૂકવાનું? કારણ કે આપણને -10 સુધી તો લેફ્ટ સાઈડ જોઈશે, બરાબર. તો તમે લેફ્ટ સાઈડથી ગણતા 10 બિંદુઓ છોડીને અથવા તો 11 બિંદુઓ છોડીને અહીંયા તમે 0 લખી શકો છો. એટલે કે પાછળ ધન જે છે ત્યાં ફક્ત 1 કે 2 બિંદુઓ રહે તો બી ચાલે, બરાબર. પછી હવે શૂન્યની લેફ્ટ સાઈડ આપણે લખીશું -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10, -11. બસ. ઓકે, તમને કોણ જોઈએ? -10 જોઈએ. તો -10 તમને અહીંયા મળી ગયા. ઓકે, તો એની ઉપરનું જે બિંદુ છે એને ડાર્ક કરો અને એની ઉપર એક નાનકડું સર્કલ હજી એક કરી દો અને એની ઉપર
તમે કેપિટલ આલ્ફાબેટમાંથી કોઈ પણ મૂળાક્ષર લખી શકો છો. ઓકે, તો આ થઈ ગયું તમારું -10નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. હવે આપણે જોઈએ +8. તો +8 માટે શું કરીશું? તો સંખ્યા રેખા દોરીશું, એની ઉપર ડોટ્સ કરી દઈશું. આપણને ખબર છે +8 એટલે કે ધન 8. ઓકે, એટલે કે 0ની રાઈટ સાઈડ આપણે વધારે અંકોની જરૂર પડશે. એટલે કે લેફ્ટ સાઈડ જે ઋણ અંકો છે, 1-2 ઋણ અંકો લખીશું તો ચાલશે. એટલે પહેલાં બેમાં -1 અને -2 લખીને પછી 0 લખી દેવાના, અને એના પછી 1 2 3 4 5 6 7 8 9 10. બસ ઇનફ છે. હવે આપણને +8 એટલે કે ધન 8 જોઈએ છે. એટલે 8 નંબરનું જે બિંદુ છે એ થોડું ડાર્ક કરો, એની ઉપર હજુ એક નાનું સર્કલ કરો અને પછી કોઈ પણ કેપિટલ મૂળાક્ષર લખી દો. ઓકે, તો આ થઈ ગયું તમારું +8નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. હવે આગળ જોઈએ -1નું નિરૂપણ. તો -1 ક્યાં આવશે? તો 0ની લેફ્ટ સાઈડ. ઓકે, તો અહીંયા મિડલમાં 0 લખીશું, પછી -1 -2 -3. ઓકે, પછી રાઈટ સાઈડ -1 -2 રાઈટ સાઈડ 1 2 3. ઓકે, અને પછી -1 તમને ક્યાં મળે છે? 0ની એક્ઝેક્ટ લેફ્ટ સાઈડનું પહેલું જ બિંદુ. ઓકે, તો એને થોડું ડાર્ક કરીને ઉપર સર્કલ કરો. એટલે -1 જે છે એ તમારું સંખ્યા રેખા ઉપર બિંદુ મળી ગયું. ચાલો આગળ જોઈએ -6નું નિરૂપણ. હવે -6 આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપિત કરવાના છે. તો આપણે શું કરીશું કે જ્યાં 0 છે ત્યાંથી લેફ્ટ સાઈડ આપણે વધારે અંકોની જરૂર પડશે. એટલે રાઈટ સાઈડ આપણે 1 કે 2 સુધી લખીશું તો બી ચાલશે. એટલે આપણે 0ને અહીંયા લખીશું અને રાઈટ સાઈડ લખીશું 1 2, અને લેફ્ટ સાઈડના જે ડોટ્સ છે ત્યાં શું લખીશું? -1 -2 -3 -4 -5 -6 -7. બસ. ઓકે, હવે તમને જોઈએ છે -6. તો જ્યાં -6 છે ત્યાં ડાર્ક કરો. ઓકે, અને ઉપર આલ્ફાબેટનું કોઈ પણ મૂળાક્ષર લખી દો. તો આ થઈ ગયું તમારું -6નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. હવે આપણે સંખ્યા રેખા ઉપર કેટલા ડોટ્સ લેવાના છે એ પ્રશ્ન ઉપર ડિપેન્ડેડ છે. મેં તમને પહેલાં પણ કીધું હતું કે -6 છે એટલે કે માઇનસ છે એ ઋણ અંક છે. એટલે આપણને ઋણ જે અંકો આપણે દર્શાવીએ છીએ એ તરફ વધારે અંકોની જરૂર પડશે. બરાબર? અને ધન અંકોની તો કોઈ જરૂર નથી, પણ તો પણ આપણે 1 કે 2 અંકો દર્શાવી દઈએ. એટલે તમારે કેવી રીતે અંકોને સેટ કરવાના છે એ પ્રશ્ન મુજબ તમારે વિચારીને સેટ કરવાનું. ઓકે, ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર 4. એમાં તમને આપ્યું છે કે ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે. તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો. હવે અહીંયા તમને શું કહ્યું છે કે એક આકૃતિ અહીંયા તમને આપેલી છે. તો માની લો કે એ એક ઊભી સંખ્યા રેખા છે. જો અહીંયા આપેલી છે બાજુમાં. ઓકે, તો શું કહે છે કે એની ઉપર કેટલાક પૂર્ણાંકો દર્શાવેલા છે. તો જુઓ, આ તમને કોઈ સંખ્યા રેખા જ ડ્રો કરેલી હોય એવું નથી લાગતું? ધન છે સંખ્યાઓ, પછી 0 છે અને પછી નીચેની સાઈડ માઇનસ છે. તો આનું નિરીક્ષણ કરીને અહીંયા નીચે કેટલાક મુદ્દાઓ આપેલા છે આપણે શોધવાના છે. બરાબર? હવે જુઓ, અહીંયા પહેલું તમને શું આપ્યું છે કે જો બિંદુ બી પૂર્ણાંક +8 છે. શું કહ્યું છે? +8 છે. તો પછી -8 વાળું બિંદુ કયું છે? તો હવે બોલો, -8 વાળું બિંદુ કયું હોય? આકૃતિમાં ક્યાં તમને -8 દેખાય છે એ જુઓ. જુઓ, આ આકૃતિ છે. -8 વાળું બિંદુ ક્યાં છે? બિંદુ F ઉપર આપણને દેખાય છે અહીંયા. ઓકે, તો આપણે કહી શકીએ કે ભાઈ બિંદુ F ઉપર આપણને -8 જોવા મળે છે. હવે આપણે જોઈએ આગળ બીમાં કે બિંદુ G ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક એ આપણે કહેવાનું છે. તો બિંદુ G ક્યાં છે ભાઈ? G. ઓકે,
ઓકે જી. ચલો જી મળી ગયું આપણને અહીંયા. તો હવે જીમાં તમે જુઓ શું આપેલો છે, અંક કયો આપેલો છે, -6 આપેલો છે. તો અહીંયા જીને સંગત જે પણ પૂર્ણાંક છે એ કેવો છે, ઋણ પૂર્ણાંક છે. બરાબર. ચલો હવે એના પછી આપણે સી જોઈએ. બિંદુ બી અને ઈના સંગત પૂર્ણાંકો લખો. હવે બિંદુ બીને સંગત કયું છે, જુઓ તો બી જ્યાં લખ્યો છે ત્યાં કયો અંક આપેલો છે, +4 એટલે કે ધન 4. પછી ઈ ક્યાં છે, ઓકે ઈ ઉપર કયો છે, -10. ઓકે તો ત્યાં આવશે -10. બી ઉપર છે +4 એટલે કે ધન 4 અને ઈ ઉપર છે -10 એટલે કે ઋણ 10 પૂર્ણાંક. ઓકે ચલો હવે ડી જોઈએ. આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. હવે કઈ રીતે તમે નક્કી કરશો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે? યસ, ઋણ તરફ જવું પડે ને, લેફ્ટ સાઈડ. હવે કયા બિંદુની કિંમત સૌથી ઓછી કહેવાય? તો જે છેલ્લું હોય એ, ઋણ તરફ જે છેલ્લું હશે એ. એટલે જે છેલ્લું છે એ કોણ છે, -10. -10 ઉપર કયું બિંદુ આવેલું છે, ઈ છે. ઓકે તો ઈ બિંદુ જે છે એ સૌથી ઓછી કિંમત ધરાવે છે. ચાલો એના પછી ઈ જોઈએ. તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. હવે આને તમે કઈ રીતે ગોઠવશો? ઘટતા ક્રમમાં એટલે કે ઉતરતો ક્રમ આપણે કહી શકીએ, ઘટતું જવું. બરાબર, ઓછા થતું જવું. એટલે આપણે ઉતરતા ક્રમમાં કેવી રીતે લખીએ છીએ, મોટું, પછી એનાથી નાનું, એનાથી નાનું, એનાથી નાનું, એટલે ઘટતો ક્રમ થયો. બરાબર. તો આ બિંદુઓને પણ ઘટતા ક્રમમાં ગોઠવવાનું છે. એટલે આપણે આને કેવી રીતે શરૂ કરીશું? પ્લસથી શરૂ કરીને ઋણ સુધી જઈશું. એટલે અહીંયા ઘટતા ક્રમમાં સૌથી પહેલાં કયું બિંદુ આવશે? સૌથી પહેલાં કયું છે? જુઓ, સૌથી પહેલાં કયું છે? ડી. એના પછી કોણ આવશે? સી, બી, એ, પછી ઓ, પછી એચ. ઓકે હવે એચ પછી કોણ છે? જી, એફ અને ઈ. ઓકે એ રીતે તમારે ઘટતા ક્રમમાં લખવાના છે. તો આના આન્સર્સ તો તમે જાતે લખશો ને. ઓકે આપણે જોઈ લીધું બધાના જવાબ શું છે એમ. ઓકે સારું. ચલો હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5માં તમને આપ્યું છે, વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. ઓકે જુઓ, સિયાચીનમાં શું છે, 0 ડિગ્રી સેલ્સિયસથી 10 ડિગ્રી સેલ્સિયસ નીચું છે. ઓકે શિમલામાં શું છે, 0 ડિગ્રી સેલ્સિયસથી 2 ડિગ્રી સેલ્સિયસ નીચું. અમદાવાદમાં 30 ડિગ્રી સેલ્સિયસ ઊંચું. દિલ્હીમાં 20 ડિગ્રી સેલ્સિયસ ઊંચું. શ્રીનગરમાં 5 ડિગ્રી સેલ્સિયસ ઊંચું છે. હવે તમને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે પહેલો, કે ભાઈ આ સ્થળોના તાપમાનને ખાલી સ્તંભમાં પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો. ઓકે એટલે જુઓ, અહીંયા આપણે આ જે ખાનું છે એમાં આપણે પૂર્ણાંકોના સ્વરૂપમાં આ જે તાપમાન આપેલું છે એ આપણે લખવાનું છે. હવે મને એમ કહો કે જ્યાં ઊંચું લખ્યું છે ત્યાં કેવો અંક આવે અને જ્યાં નીચું લખ્યું છે ત્યાં કેવો અંક આવે, એટલે કે ધન આવે કે ઋણ આવે એ કહેવાનું. બરાબર. તો જ્યાં નીચું શબ્દ વપરાયો છે ત્યાં કેવો અંક આવશે? યસ, ઋણ અંક આવશે. બરાબર, માઇનસ અંક આવશે. અને જ્યાં ઊંચું લખ્યું છે ત્યાં આવશે પ્લસ અંક. એટલે સિયાચીનમાં પૂર્ણાંક સંખ્યામાં જો એનું તાપમાન લખવું હોય તો કઈ રીતે લખાશે? શું છે, 0 ડિગ્રી સેલ્સિયસથી 10 ડિગ્રી સેલ્સિયસ નીચું. એટલે કે આપણે શું લખી શકીએ, -10 ડિગ્રી સેલ્સિયસ. ઓકે એના પછી શું છે, શિમલામાં 0 ડિગ્રી સેલ્સિયસથી 2 ડિગ્રી સેલ્સિયસ નીચું.
તો અહીંયા પણ નીચું છે એટલે શું આવશે -2 ડિગ્રી સેલ્સિયસ. એના પછી અમદાવાદમાં કેવું છે 0 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ ઊંચું છે, ઊંચું આવ્યું અહીંયા એટલે શું આવશે +30 ડિગ્રી સેલ્સિયસ. ડિગ્રીનું નિશાન કરવાનું હો, મારા ડોટ દેખાય છે તમને, અહીંયા ડોટ કરેલો છે હો મેં ઉપર 30ની ઉપર. ઓકે ચલો એના પછી 20 ડિગ્રી સેલ્સિયસ ઊંચું એટલે શું આવશે પાછું +20 ડિગ્રી સેલ્સિયસ. એવી જ રીતે શ્રીનગરમાં શું છે 0 ડિગ્રી સેલ્સિયસથી 5 ડિગ્રી સેલ્સિયસ નીચું એટલે શું આવશે -5 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? ઓકે ચલો પહેલો દાખલો આપણો થઈ ગયો. હવે બી જોઈએ. હવે બીમાં શું આપ્યું છે કે ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. તો તેના તાપમાન સામે શહેરનું નામ લખવાનું છે. ઓકે તો જુઓ આ જે સંખ્યા રેખા આપેલી છે ને એ સમજી લો કે આ તાપમાન દર્શાવેલું છે. જુઓ અહીંયા સંખ્યા રેખા કઈ રીતે આપેલી છે 0 પછી 1 2 3 4 એવું નથી, પણ શું આપેલું છે 5નો ગેપ રાખીને અંકો અહીંયા લખેલા છે 5 10 15 20 25 30 35 40 છે. 5નો તફાવત છે ને બધાની વચ્ચે. પછી 0ની લેફ્ટ સાઈડ એટલે કે ઋણ બાજુ જો જઈએ તો ત્યાં પણ -5, પછી સીધા -10 -15 -20 -25. ઓકે આ રીતે 5ના અંતરે અહીંયા અંકો લખેલા છે. તો આ જે અંકો લખેલા છે એને અનુરૂપ એ સ્થાનનું નામ લખવાનું છે, એ સ્થળનું નામ. જેમ કે સિયાચીન કેટલું છે -10 ડિગ્રી, તો અહીંયા -10 ક્યાં છે અહીંયા છે. ઓકે તો આની ઉપર આમ એરો કરીને શું લખીશું સિયાચીન. ઓકે તમારે આ સંખ્યા રેખા ડ્રો કરવાની અને પછી એની ઉપર આવી રીતે તમારે જે તે સ્થળનું નામ લખવાનું છે. ચલો એના પછી શિમલા 2 ડિગ્રી સેલ્સિયસ નીચું છે એટલે ક્યાં આવશે ઋણ તરફ. હવે 2 ડિગ્રી છે -2 એટલે તમે શું કરશો 0 પછી 2 કાપા ગણવા પડે, આ 1 અને આ 2. ઓકે તો જ્યાં બીજું છે ત્યાં ઉપર એરો કરીને શું લખશો શિમલા. ઓકે સારું ચલો પછી આગળ શું છે 30 ડિગ્રી સેલ્સિયસ ઊંચું કોણ છે અમદાવાદ. તો 30 ડિગ્રી જ્યાં છે ત્યાં અહીંયા શું લખીશું અમદાવાદ. ઓકે ચલો એના પછી 20 ડિગ્રી સેલ્સિયસ ઊંચું કોણ છે દિલ્હી. તો 20 ડિગ્રી અહીંયા છે. ઓકે એની ઉપર એરો કરીને શું લખીશું દિલ્હી. તમારે આમ આડું ના સમાય ને તો તમે આ રીતે તમારી નોટબુકમાં લખશો એટલે આમ લખવાના ઊભા દિલ્હી એટલે બધા સમાઈ જશે. ચલો એના પછી છે શ્રીનગર 5 ડિગ્રી સેલ્સિયસ નીચું. હવે 5 ડિગ્રી સેલ્સિયસ નીચું એટલે શું થાય -5 કહેવાય. ઓકે તો અહીંયા શું આવશે શ્રીનગર. ઓકે તો આવી રીતે જેના જે તાપમાન છે એ મુજબ સંખ્યા રેખા ઉપર એરો કરીને એ સ્થળ ત્યાં દર્શાવવાનો. ઓકે ચલો એના પછી સૌથી ઠંડુ સ્થળ કયું છે. હવે સૌથી ઠંડુ તો ક્યારે હોય જ્યારે તાપમાન સાવ નીચે ઉતરી જાય તો, બરાબર. જો વધી જાય તો શું થાય ગરમી લાગે, ઘટી જાય તો શું થાય ઠંડી લાગે. ઓકે તો ઘટે છે ક્યાં તમને ખબર છે, ઓછું ક્યાં થાય સંખ્યા રેખા પર ઓછું ક્યાં થાય લેફ્ટ સાઈડ જતા જાઓ એમ, બરાબર. તો લેફ્ટ સાઈડ આપણું સૌથી છેલ્લું કોનું હતું તાપમાન જુઓ જોઈ અહીંયા જો. આ તમે સંખ્યા રેખા તમારી નોટબુકમાં લખશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા માઇનસવાળા કોણ હતા નીચુંવાળા, બરાબર. તો નીચું કોણ છે સૌથી -10 એટલે કે સિયાચીન. ઓકે તો લેફ્ટ સાઈડ સૌથી છેલ્લું સ્થળ તમને જે દેખાય એ તમારું સૌથી ઠંડુ સ્થળ કહેવાશે. એટલે અહીંયા કોણ આવશે સિયાચીન કે જે સૌથી વધુ ઠંડુ સ્થળ છે. ચલો હવે અહીંયા શું આપ્યું છે એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું છે. હવે 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું હોય એવા કયા છે
ઊંચુંવાળા 2 છે અહીંયા, એ બી 10થી વધારે છે, એટલે અમદાવાદ અને દિલ્હી છે, બરાબર. તો 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું તાપમાન ધરાવતા સ્થળો અમદાવાદ અને દિલ્હી છે. ઓકે, તો અહીંયા આપણો દાખલા નંબર 5 પૂરો થાય છે. તો આપણે આ ભાગમાં કેટલા દાખલા જોયા? દાખલા નંબર 3 જોયો, જેમાં આપણે સંખ્યા ઉપર નિરૂપણ કરતા હતા. ઓકે, એના પછી દાખલા નંબર 4 જોયો, બાજુમાં જે આકૃતિ આપેલી છે એની ઉપરથી આપણે આ જવાબો મેળવ્યા. અને દાખલા નંબર 5 એમાં આપણને આ કોષ્ટક આપેલું હતું, એ મુજબ આપણે પૂર્ણાંક સંખ્યાઓ લખી અને એની ઉપર હજી બીજા ક્વેશ્ચન્સ હતા એ આપણે સોલ્વ કર્યા, બરાબર. તો આપણે દાખલા નંબર 5 સુધી આ ભાગમાં જોયું. હવે આના પછીના ભાગમાં આપણે આગળનું સ્વાધ્યાય કરીશું.